અને અડધી રાતે આપણે જરૂર પડી જાય કે મારે 25,000 કે 50,000 જુએ છે, અને રાત્રે એ ભાઈનો દરવાજો ખખડાવીએ કે ભાઈ મારે અત્યારે કામ છે, અર્જન્ટ છે, જરૂર છે 50,000ની, અને એ ભાઈ તમને રાત્રે 50,000 ગણીને આપી દે ને, તો જ્યારે તમારી પાસે પૈસા આવે ને તેને દૂધે ધોઈને પાછા આપી દે છે. કારણ કે આ કર્મભૂમિ છે. તમારી મારી બધાની વાતો ચાલે છે. આ કર્મભૂમિમાં કોઈને કર્મ છોડતું નથી. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે, એ દેવા રે પડે છે, અંતે સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. જેના ઘરે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા જન્મવો, દશરથ જેવો રાજા હોય, 4 ભાઈઓ હોય, 4 પત્નીઓ હોય, સુંદર મજાનું કુટુંબ હોય, અને જો રાજા દશરથને પણ કર્મ આડા આવતા હોય, પછી તમારી મારી શું વાત રહી? જીવનમાં કોઈ પણ કર્મ કરો ને તો 10 વાર તો વિચારજો કે મારાથી ખોટું ના થઈ જાય. આપણે બધા મનુષ્ય, આપણાથી ખોટું થઈ જાય, સંસારમાં રહીએ છીએ, એવું નથી કે ના થાય. તમારાથી થાય, મારાથી થાય, પણ બની શકે તો ખોટું ના થાય એને ખૂબ કાળજી રાખવી. બીજું, આપણા જીવનની અંદર પહેલું પગથિયું તમારા જીવનની અંદર આ ગાડીને પટરી પર લાવવી હોય તો સૌથી પહેલા તમારા જીવનની અંદર ગુરુ આવવો જોઈએ. અને જે દિવસે તમારા જીવનમાં ગુરુ આવે ને એ દિવસે ખૂબ નાચજો. કારણ કે માં છે ને, માના ખોળામાં દીકરો માથું મૂકીને સૂઈ જાય તો માં પ્રેમથી હાથ દીકરાને ફેવરે